નમસ્કાર, ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવું છું પાલકના એકદમ ટેસ્ટી પરાઠા, જેના માટે મેં એક કઢાઈમાં પાણી ગરમ મૂકી દીધું છે અને 250 ગ્રામ ભાજી કટિંગ કરી અને ધોઈ નાખી છે। હવે કઢાઈમાં ગરમ પાણીમાં ભાજીને એડ કરી લીધી છે અને એને અડધી ચડી જાય એ રીતે ઉકળતા પાણીમાં ચડવા દેવાની છે અને આ રીતે ભાજીને કાણાવાળા ટોપલામાં કાઢી લેવાની છે અને એમાં ઠંડુ પાણી નાખી દેવાનું છે કે જેનાથી જલ્દી ઠંડી થઈ જાય અને આપણે એને મિક્સર જારમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી શકાય। તો ઠંડી થઈ ગઈ છે ભાજી। હવે 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો નાખી અને એને પીસી લેવાનું છે। હવે આ પાલકની ભાજી જેટલી છે એટલો જ લોટ લેવાનો છે, આમાં પાણીની જરૂર નથી। આ લોટમાં અને પાલકની ભાજીથી જ લોટ બંધાઈ જશે। એમાં જોઈતા પ્રમાણમાં મોણ નાખી દેવાનું છે, તેલ નાખી દેવાનું છે, સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી અજમો, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને 3 ચમચી દહીં એડ કર્યું છે। હવે આ બધું જ મિક્સ કરી લેવાનું છે અને આમાં પાણી બિલકુલ નાખવાનું નથી। આ જે પાલકની ભાજી છે એમાં જ લોટ બંધાઈ જશે અને એમાં 2-3 ચમચી આપણે દહીં પણ નાખ્યું હતું। તો તૈયાર છે પરાઠા બનાવવા માટે લોટ। હવે આ રીતે ઓઇલ નાખી અને લોટને ચીકણો કરી લેવાનો છે અને આપણને જેવા પરાઠા જોઈતા હોય નાના મોટા એ પ્રમાણે આપણે ગુલ્લા કરી લેવાના છે। તો સરસ ચીકણો લોટ બંધાઈ ગયો છે। તો દેખો આ રીતે ગુલ્લાને લોટમાં મિક્સ કરી લેવાનો છે અને આપણે પૂરી જેવું પરાઠું વણી અને એમાં વચ્ચે ઓઇલ નાખી દેવાનું છે અને આપણને જેવા ત્રિકોણ ગમતા હોય તો ત્રિકોણ, ગોળ ગમતા હોય તો ગોળ અને ચોરસ ગમતા હોય તો ચોરસ, એ રીતે આપણે પરાઠા બનાવવાના છે। તો આ રીતે હું ત્રિકોણ બનાવું છું। તો બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી લેવાનું છે અને ફરીથી એને લોટમાં લપેટી લેવાનું છે અને સરસ એવા પરાઠા ત્રિકોણ બનાવી લેવાના છે અને એને સરસ રીતે શેકી લેવાના છે। તો આ તૈયાર છે ત્રિકોણીયું પરાઠું। તો આ રીતે બધા જ પરાઠા વણી અને આપણે શેકી લેવાના છે। તો એક સાઈડ પર જ્યારે શેકાઈ જાય ત્યારે એને સાઈડ ચેન્જ કરી લેવાની છે અને બીજી સાઈડ પણ જ્યારે શેકાય ત્યારે એમાં તેલ એડ કરી અને આપણે સરસ રીતે શેકી લેવાનું છે। તો આ રીતે બીજું પરાઠું પણ તૈયાર છે અને એક પડ ખીલી ઉઠે છે એટલે આ પડવાળા પરાઠા સવારે આપણે ગરમા ગરમ નાસ્તામાં પણ ખાઈ શકીએ અને જમવામાં પણ આપણે ખાઈ શકીએ છીએ અને ખૂબ જ ટેસ્ટી પરાઠા બનતા હોય છે। એટલે આ રીતે તમે પણ પરાઠા બનાવો અને ઠંડીમાં ગરમા ગરમ નાસ્તામાં લઈ શકો છો। ચા સાથે પણ ખાઈ શકાય, ચટણી સાથે પણ, અથાણા સાથે પણ ખાઈ શકાય, એ આપણી ચોઈસ છે। તો મિત્રો, મારા યુટ્યુબ ચેનલને
સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને તમે ક્યાંથી વિડીયો દેખો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ રીતે એક એક પડ છૂટું દેખાય છે, તો તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ એન્જોય કરો. મારો વિડીયો પૂરો દેખ્યો એ બદલ ધન્યવાદ. લાઈક કરો, મારા વિડીયોને મિત્રો અને ગ્રુપમાં શેર કરો.